સરપંચ સાહેબ આયા કાકા ઉતરી જો કાબી જો ભાઈ જો કોમે ગયો કામે તો પૈસા આપણે હું થતું નહીં પૈસા પણ થતું નહીં તમને પૈસા પણ થતું નહીં સરપંચ સાહેબ પણ અત્યારે તો પૈસા નહીં માર જોડે મને લેવા હતા તો કામ કરતા હતા પણ પૈસા નથી આવતા પછી હું કહું છું મારે કઈ મારા પૈસા જોઈએ મારે આમ તો પોતાના મારા ઘરે આવ્યા હતા તો મારે તો પાછા ફરવાનું પૈસા દેવા માટે પણ હું હિતેશને વાત કરું એના જોડે હોય તો હું આપું તમને મારે કાંઈ સાંભળવું નથી મારા પૈસા જોઈએ એટલે તો એને કેવી પૈસા પણ આપી દે તો તમે પૈસા આપી દો હું કહું પૈસા થાય એટલે હું કહું કહું નહીં આપી દેવાના કહું નહીં ના બનાવવાના તો હેતરો મારા ઘરે રહો મારા તબેલાનું કામ કરજો બંને મારા તબેલા કામ કરજો મારે તો કરજો બેસો ને જેવાને મારા પૈસા ના પડે ત્યાં મજૂર કરવાની તમારે સાંભળ્યું આખો જે માતામાં મારા માતા તો માતા કમી દો માતા પૈસા નહીં આપવા આવી જાય હા હું પૈસા આપી દઈશ હા મજૂર કરવા તો પૈસા પડશે આખો તો માતા પૈસા મળતા માતા કરતો હતો શું કહ્યું સરપંચ સાહેબ બોલ માતાજીને એવું ના કહ્યું અરે આ બધું માતા બધું એક મને સાંભળવું નથી મારે કઈ સાંભળવું નથી તું મારા પૈસા આપી દેજો આ બધું તમે બંને મારા ઘરે આવો મારા તબેલા બે કામ મજૂર કરો જમણે મારા પૈસાના પહોંચાય ત્યારે મજૂર કરજો આખો દિવસ બંને આવે એના હા પૈસા પણ આખો દાડો પૈસા પણ લેવા તો આવી આપી જવાનું દઈશ જય દશામાં મોટા ભાઈ ઘેર આવે તો અમદી મંદિરે દર્શન કરી આવ આવનું હારું કરજે મારી રસ્તામાં માની બોલો ભાઈ મંદિર બંધ કરી દીધું અરે ભાઈ वो मंदिर में काम कर गए वो मंदिर बंद नहीं गई તો હવે ક્યાં ખોલે अरे भाई आता दर्शन કરી રહ્યો તારે માતાજીને થોડી વાર પછી છે ને માતાને ઘર ત્યાં આવવાનો પછી આવજો બરાબર હું જાઉં હા જાઉં તારું કોમ્બૈયા પર આવતો નહીં નોંધ્યો ફરી ફરી થાકી જવાય ઓહો બધા ભક્તો વાળા થઈ ગયા ભક્તો તો ઘેર જ નહીં દેખાતા એક કોમ હરખું હુમતો હરાય થતું નહીં એક આટલું કોમ હુંપી ગયો તો એમાં હરાય કોમ થતું નહીં ઘેર આ 10 દાડે બધું આટલું કોમ પતાય પણ હરાય આટલું કોમે પતતું નહીં ભાઈ એ મોટી થઈ ગઈ છે બહુ દશામાં વાળી જાણ જોવું તાર ભાઈ દશામાં આ દશામાં હોય ને તો કોમ કરેલા આવે મેં દશામાનું નામ છે પછી કોમ ના થઈ જાય કોઈ અચોજો છે હવે દેખાતું નહીં જય દશામાં મોટા ભાઈ એ દશામાં વાળી આ દશામાં કરેલા ને પેટ ના ભરાય ભાઈ માતાજી ઉપર ભરોસો રાખો બધું થાય માતાજી પર ભરોસો રાખી શ્રદ્ધા રાખીશું ને તો કોઈ માતાજી રોટલા બનાવીને ખાવા નહીં આવી જાય અત્યારે દશામાં એવો જો તો તું એમનામાં આખો દાડો ભક્તિમાં ડૂબ્યો રહું દશામાની ભક્તિ કરીએ ને તો આપણે બધું પૂરું થાય અરે દશામાની ભક્તિ કરવાથી બધું પૂરું થતું હોય તો હું મજૂરી ના કરતો હોય અને આખો દાડો મંદિરે બસ દશામાં અરે તારી એમ તો દશામાં હોય ને તો એમને ક્યાં કોમ પૂરું કર્યા લાય તો મોનું હું
અને અત્યારે તારો ભાઈ મજૂરી કરી લોકોને મરી જાય છે અને તારી દશામાં જબરી હોય ને તો એમને કે આ એક ટાઈમનું ખાવાનું તો પૂરું નથી થતું પણ 2 ટાઈમનું ખાવાનું પૂરું કર્યા તો હું મોનું દશામાં બધું સારું કરે. દશા હારું કર્યું અત્યારથી બધાનું હારું કર્યું હોય એટલે તો આ મજૂરી કરતા ફરીએ હે અને ભૂલી ગયો સરપંચ સાહેબ આવ્યા આવજ ને ચમ ના આવે લીધા હોય ને એટલે આવજ ઘેર હતા, પૈસા લેવા આવ્યા હતા. તે આપણે જેમ પૈસા લીધા તાન શું કીધું તું આપણે 2 ભેગા થઈને આપી દઈશું મજૂરી કરી આ તો તું આને તું ફરી ગયો અત્યારે મારે એકલા ભોગાવું થાય છે બધું એ લોકોને મહેનત મજૂરી કરી કરી મરી છે હું તો એ કઈ એનું પૂરું ન થતું કે નહીં આગળ તારું પૂરું થતું મેં દાણા 50 રૂપિયા લઈને આવું મજૂરી કરી એમાં તું 50 રૂપિયા મેં તો 20 રૂપિયા મેં દશામાં પડશે જ ચાલે જવું એ દશામાં ખવડા કઈ ખાવાનો ખોખો તો પછી તારું પૂરું કહું તો તારા દશામાં પૂરું કહું તો સરપંચનું પૂરું કરું હું હવે હું દુકાન બોલ્યો તા કે દશામાં જઈ ત્યાં પૂરું કરી આલે કરે બધું પૂરું કરે દશામાં. તાને હું મરી જાઉં પછી એવું ના બોલશો દશામાનું અપમાન થાય. અરે તારી દશામાનું એવું અપમાન થતું હોય તો એ કઈ મારું અપમાન થાય એનું શું અને ભાઈ દશામાના મહાપ્રસાદનો થાળ ધરાવવાનો છે તો હું મંદિરે જાઉં છું. જા મંદિરમાં જા એ દશામાં મંદિરમાં પડી જાય છે વળી પાછું દેખાતો ને માં ઘેર એ તારી દશામાં તો હું કઈ મારી દશા ફરી છે બધી અહીં ચોક રાખે મારે ભીમા પણ દાડા છે તાર ન તારામ એક આ ભાઈ મળ્યો મેં નમૂનો મળ્યો સા કોમ ધંધો પર કરો ને ના ખડા ભાઈ દેશામાં એટલે તારી દશામાં શું ખાવાની જાય છે દશામાં કરી રહી છે કહું ખબર એ પાછો અને આજથી તું અહીં ઘરમાં હે ને તારો પગના પડવું જોઈએ બરોબર પડી જાય છે તારા દશામાના મંદિરમાં દેખાતો ને મારા ઘેરવાળી પાછો અને ભાઈ હા તમે આવું ના બોલશો દશામાં આપણી જગતજનની માં છે. જગતજનની માં છે તારી માં છે પણ મારી માં નહીં બરોબર એટલે તું મારા કે દેખાતો નહીં એ તારા દશામાં મંદિરમાં તું પડી જાય છે અને ના હોય તો બાવો બની જાય છે અને ચોક ભેગ માગી ખાજી ભલે તમે મને ગમે તેટલું કહો પણ મારી દશામાને કઈ ના કહો. ચમ તારી દશામાને ક્યાંથી મારું શું પેલું ગતિ જવું છે શું કરી લેશે તારી દશામાં હવે નેકર હેડ ઉપર આઈ જા આખો દારૂ દશામાં હું વળી પાછું જોવાય છે એટલા મોટી દશામાં વાળી ના જોયું હતું અરે ભાઈ દશામા વિશે અપશબ્દ ના બોલશો. અને દશામાં ધારા ને તો રાજાએ બનાવો અને ખીજા તો ભિખારીએ બનાવો. અલે બહુ જેવા તમે જો દશામાં વાળી ને કરે છે આખો દારૂ દશામાં આ વળી પગનું પાવરા મેલતો તું ઉભો થા ને કરે હતી જતીન કર્યા વગર બહુ બધા ભક્તો તેમ ફરે સાથે વળીને આવતો નહીં માં ઘેર તારા પકડવાના છીએ મારા ઘેર આવા આ ખાલી હે ને રોવાનું બંધ કર આવતું મારે આવડો એક્ટિંગ કરતા ને કરે દીધું કોણ ધંધો કરવો નહીં ભાઈ સાગરાવ દશામાં કરતું ફરું છે અહીંયા થોડીક વાર ખબર પડે કે દશામાને બોલાય કે પવન પકવા ખબર પડે કે ચમનું કોમ થાય છે જય દશામાં. હમણાં ગોમમાં દેખાતો નહીં ને દશામાન મંદિરે જો. ફરવું દેખાતો નહીં ને નહીં ગમે ઘેર જ હોય કોણ તું ઘર બીજું બનાવે ને આગળ જોયો મેં તો તમે બોલ એ એક કોમ ચાલુ હતું એટલે તું કેમ રહું મને ઘેર કાઢી નતું મારું. યાર માર ઘેર ના આવા હું પાછળ વાત કરી લઉં ના આવા મારા કોઈનો બોજ બનવું નહીં. હું મારા મોટા ભાઈનો બોજ બની ગયો એટલે તો મારા ભાઈએ મને ઘેરે કાઢી મેળ્યું. હવે મારા કોઈનો બોજ નહીં બનવું. અરે એવું બોજ ના હોય યાર માર ઘેર ના મારે ચોઈ જ નહીં આવું. હું હોય ને મારી જગ્યાએ હું મારા જાતે જ જઈએ.
અરે છોકરા તું હજુ પણ થોડો મોડો કર્યો મેં માતાજીને થાળ ધરાવી દીધો ધરાવી દીધો હા ચાલે. તું થોડો મોડો પડી ગયો ભીખાજી બાપા મને બી આવું હોય. હા બે દે હા બે તમે આવો ભાઈ હા. હે દશામાં હાંડી હું તારો ભક્ત છું, દુઃખ સહું છું, ભૂખ પણ સહું. તને કોક ને મારી જાય મારા હિસાબ નહીં થતું અને હવે તો મને મારા ભાઈએ ઘેરથી કાઢી મેલ્યો. મા બાપ તો નોનપણમાં મેલીને મરી ગયો. હવે મારો કોઈ સહારો નહીં. એક મારો મોટો ભાઈ હતો એને મને ઘેરથી કાઢી મેલ્યો. આમાં મારી હવે મારો કોઈ આશરો નહીં. તું આશરો નહીં આવે તો મારા મેં ધીરે શું કરવાનું? માં હવે હું તારા ચરણોમાં આવું. અરે ભાઈ તમે રોજા રોજા આવો ભાઈ હા આ મંદિર એવું છે ને કે હું અહીં બેહવા આવું છું ને કેટલા માણસ આવે ને બધા હસતા જ જાય છે અહીં અને તમે રોવો છો યાર ભાઈ એટલે શું દુઃખ પડ્યું તમારે હવે તો માએ પણ મારો સાથ છોડી દીધો. જેને મેં ભક્તિ કરી એ જ મારો પુકાર સાંભળવા તૈયાર નથી. એટલે હવે મારે જીવી ભાઈ આ દશામાં વેરા બદલી ગયા છે અમે ચો જશો અહીં મંદિરમાં આવેડો બેહો હવે મારા મંદિરમાં નહીં ઉભર્યો. હા જો મેં તારી આટલી ભક્તિ કરી તો તી મારો પોકાર ના સાંભળ્યો. હવે મારે જીવનું કર હું આવું તાર જોડે માં. એ ભાઈ શું કરું છું તું? મારે જીવન હું કરવા મેળ દે, મન મારવા દે. એમને થયું પણ મેં આટલી બધી સેવા ભક્તિ કરી દશામાની તોય મારો પોકાર ના સાંભળ્યો. અરે ભાઈ માતાજીની પરીક્ષા લેવાનો તો એટલું છે. માતાજી ભક્તોની પરીક્ષા લે ખરી એમાં હિંમત આવી જવાની. મારા મા બાપ તો નેનો નીકળી મરી ગયા. મારા મોટા ભાઈએ મને ઘેર કાઢી મળ્યો. ભાઈ આ સંસાર છે, સુખ દુઃખ તો રહેવાનું, એમાં એમની હિંમતમાં હારી જવાય. અને માતા તો આપણા જોડે જ હોય. પણ આપણે પરીક્ષા લે પરીક્ષાથી પાસ થવું એ જ મોટું મહત્વ છે. હવે હેડ એવું ના કરે એમ નહીં તું કયા કામનું બાજુલા અરે હિંમત ના હારી જવાય. તારી જિંદગી તો જતી રહેશે બરાબર, તું તો તાર જતો રહીશ પણ શું તારો આત્મા ભટકશે. આમાં ખોટું પગલું ના પડે. ચાલ હેડ મારા ઘેર લઈ જાઉં તને એ તું તો કરજે કામ કરજે. મારા ચોય હવે આવું નહીં. હું મારા મોટા ભાઈ ઉપર બોજ બન્યો. હવે મારે કોઈનો બોજ નહીં બનવું. મારે મરી જ જવું. અરે હું તારો મોટો ભાઈ આમ છે માંગ ગયા છે બસ તું ચિંતા ના કરે. લે ગોવાડા એ તો આથી તું મને મોટો ભાઈ સમજવું બસ. એટલે હેડ માંગ કરી ત્યારે ગોડા આટલું આટલા વાતમાં પગલું આવવું પડે. ચાંદો ઘેર જો હા એ તો પાહો હવે આવે નહીં. ચાંદો ખાવા જો છે તો ખબર નહીં પડતી આ બધું ખેતરમાં મજૂર કરીએ. બરાબર જાજો કલાક તક ગણે જાય કલાક તક ગણે જાય પણ એક પૈસા તો સારું લાગે. અર્જુન કાકા ચંપુમાં પારો હો તને કહી જતો તું જાજી ખાવાનું બનાવે એટલે વાર લાગે ને કાકા. હજુ વાર લાગે યાર. પણ ચૂંધા કાકા તમે નહીં માનો હું જાનો ઘેર ગયો ને હા તો આમનું એક તો જો અમારા નેના ભાઈનું રોમાયણ બરોબર હા. એનું રોમાયણ પત્યું નતું પછી મારી પોતાનું રોમાયણ ચાલતું રોધવાનું હા. બરોબર હાથ ધોવાનો પછી ઘેર હરખું કરીને આવે બધું હજુ ના હો ભાઈ પૈસા તો સારું લાગે હો. પણ એ નહીં
હવે મજૂરી કરીએ બરોબર હા. તો પછી પૈસા તો લેવા જ પડે ને થોડા ના માગીએ હવે આ તમારે પણ મજૂરી કરવી પણ તો પૈસા મળે ભાઈ ગમે તે પૈસા મળે તમને પણ મજૂરી તો કરીએ છે ને ચૂંઠા કાકા અમે તો ના પડ્યું કે નહીં હું આ કરવાનું? મજૂરી કરું આપણે બેન 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 નિહાળી નાખું આજે કા હવે આખો દાડો કરી દે હા કોમ હું કરું હો પછી પૈસા લેવાના મારે કોમ હા હાલ ને તું કોમ તો કરતો હતા હા તો તમારે હું કોમ કર્યું એટલે હા હા એ ત્યાં તું તો હાલ હાલ હો એ સરપંચ બાપા હંતો 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 બાપા મારે તો નાના ખા હમણાં જોઈ સરપંચ બાપા ના આવે નહીં અને દાઢી આવ્યો હું મજૂરી કરવા તો તારા પૂછા પૈ છે મારા પૈસા લાય તું તારા ક્યાં જઈને આવ્યો ચમ મારા ઘેર બોલા પડ્યા હતા તારા પૂછા તો બોલા બોલે આપા હું કશું કરા આપા થાય લેવા તો બાપા કરતા આવો છો સરપંચ બાપા હા બોલ બે હાથ જોડું હતા મારી પરિસ્થિતિ નહીં મારા હાથમાં તો કોઈ મારે મારા પૈસા લાય પૈસા માં લાય તો હાથમાં માં જોવા નહીં પૈસા માં લાય લેવા તો ડોળ આવો છો બાપા કરતા આવવા હંતો જો છો સરપંચ બાપા તમે મારી મજબૂરી આવશે જો અમારે ને એનો ભાઈ કોઈ મજૂરી કોમ ધંધો કરતો નહીં બરોબર હાલચાલ હું એકલો ઘરનું પૂરું કરવા રહું એટલે હું મારા પૈસા ખબર નહીં નહીં કરતો નાના તો પૈસા ના બનતો તો મારા ઘેર રહો બે જણા આ તો કોમ કરો મારો હા તબેલો સરપંચ બાપા બોલ. મને આ ચિંતા કાકા પૈસા આવશે ને તમે તમને હાલ દે હા જોવા નહીં ગમે તો પાછળ વડાય તમારે જોવા નહીં તું પૈસા કમી બોલવા દે આપણા પૈસા ના બસ એ રે હવે ચમ પૈસા જો આવે હું મને કહું છું મારા પાસે તો તાર મારું તો હોકા ખોજી નો મારા પાસે જે ખોજી કરે હા આ હોય પૈસા કમી પૈસા લાગી ગમે તો પૈસા જોઈએ હોકા ખોજી નહીં ના નહીં નહીં બોલો તો પોતાનું લઈ જાય મારા ઘેર લઈ જાય મારા તબેલા આ ગાય પૈસા પૂરા કરાય ગાય પૂરા બધું પડાય બધું સરપંચ બાપા બોલ 2-3 દાડા વધારે આપો ને કશું મારે જવું નહીં હા. પકડા હોય બહુ આવું ખોજી નહીં પૈસા પકડવા બધા પણ હું 2 દાડા સેટિંગ કેમનું કરું પૈસાનું શું કહ્યું હા. મારામાં હવે આપણે હિતાજી આપણે બોલો એ ખાલી ખાલી જ્યારે તો ત્યારે ના ના હવે તમારે નહીં આપવું પડે હા હા ને? પછી જો આપણે આવ્યો ને હા. સમજી તો આવું થશે ના ના તમારે તો આપણે આપણે નહીં જો કરવું પડે. આપણે ખાલી નહીં આવું સમજી જો આપણે ખાલી આપણે જીરો જીરો છે બોન હા હા નહીં કેવું પડે હા ભાઈ હો ને હા. પૈસા માં જઈએ બીજું કશું નહીં આવા તો બાબા કશું પડે હાલવા થાય એટલે તું તો કોમ કહે ને ચિંતા કાકા હા મને કરી આવજો ને જોયું ને તમે જોયું જોયું કયા એમ તને હા. પણ કોમ કરી પે કયાલું હું તમે કહેતા હોય તો હું બધું પતાવી દઉં આજના પણ મને પૈસા કરી આવજો હવે કયા ગમે તો એમ હા ને હા જો ગયા જઈને આવું સારું બરોબર પાવાનું અને બીજું કરવાનું બરોબર શાંતિ આપણે બહુ છે બરોબર રહેવાનું બરોબર બરોબર નહીં ને ગમે તે જરૂર હોય તો આપણે ઘર બતાવ્યું ને તો આવી જવાનું બરોબર બરોબર ને ગમે તે અડધું કામ હોય તું ઘર બતાવ્યું ને તો આવી જવાનું બરોબર હા બરોબર હું જવું હો આ બધું કોમત પાર આવે તો થોડું સારું લાગે એ તો પેલી પનોતી ગમે કાઢે તાનું સારું સાવ એ આવો સરપંચ બાપા આવો મેં તને કહ્યું તું એ કાંઈ હોતું કહ્યું તું હોતું આજે કાલ બેલ્યા થયા બસ પૈસા ઉઠે પૈસા કાઢ બધા મને યાદ છે સરપંચ બાપા હા પૈસા કાઢ પણ કહું હા એક બે દાડા જપી જો ના એના પર એટલે એમ કાલે કોઈ તું કાલે હોય પાછું જોઈએ તો આપણે બેલ્યા થઈ ગયા હું બેલ્યા પાછો આવ્યો તો હજુ કાકા કરું છું ના તું મારા તું મારા પણ સરપંચ બાપા સમજો ને પેલા આવતા નહીં પૈસા બહુ નહીં તું કર પૈસા બને નહીં હા પૈસા બને પૈસા તો મળો ને આપણને હજી વાર લાગશે એ જો મારા ઝુંપવાનું નહીં એ તો તમે મારા પણ સરપંચ બાપા સમજો ને. આવા કોઈ બોલે તું મારા કરે બોલે તું સરપંચ બાપા હું મજૂરી કરી કરીને તમારું પૂરું કરી નાખે મારા તો બોલ નહીં હેલા તું આવા તો તું મારા કર્યા આવા તો દવા મજા કરી આવા તો પણ સરપંચ બાપા મારી મજબૂરી હતા એટલે અરે ઉપર અમારા પાસે મોબાઈલ ના પાસે મોબાઈલ આ નહીં મારા કરે ના કશું નહીં તારે પૈસા બનાવવા ના બોલે ચાલો વાયુ ધંધા દાદા ત્યાં આ ચાલુ ખાલો વાયુ મારા કોઈ તું મારા કરે પણ સરપંચ બાપા સમજો ને તમે મારા કોઈ એમાં તો હેમત બોલે મારા તો બોલે હેમત ખોટી સરપંચ સાહેબ
અલ્યા સપા ભાઈ જોવો ને સકા ભાઈ હવે પૈસા તો લઈને આ છોકરા શું ખાવે ખોટો હેરાન કરાવો અલ્યા ભાઈ આ છોકરો છે ને એટલો બધો ભૂમો છે પૈસા લઈ ગયો હે કે આ ચાલો કાળો ઉઠ્યો મોટા પર અદા વાળા રે અરે મોટા એને ઘેર આવ્યો ત્યારે વખત કે આ ચાલો વાળા કરે છે આ તો જો એને લઈ જવો છે આ તો મારે ઘરે જો તો મજા ને આ કરતા સરપંચ બાબા હું તમે કહું તો ખરું મજૂરી કરી હું ચૂકવી દે તમારા પૈસા મારા કશો પ્રોબ્લેમ નથી જો મારા જો આ બધું જો ડૉક્ટર જો આપણે આ ડૉક્ટર છે મોટું છે હો રે મને નાનું બતાવું આ બધા કામ જો કામ છે બેસવાનું જો આ તબેલો બેસવાનું તબેલો છે બધું હો ગાય બેસવાનું સામ ફરવાનું એને તાપો નાખવાનું બધું કામ કરવાનું જો આ ઘાસ છે આ ઘાસ વાળવાનું બધું અને નાખવાનું હો પછી પાછું ટાઈમ બધા આ બધું કામ કરવાનું જો આપણે મકાન છે બધું હવે અંદર અને ટ્રેક્ટર આરી ચલાવવાનું આ જો આ કાય છે એ બધા આપણે બે છે ચોક જ નહીં સરપંચ બાપા એ આ તો પંચકાળી છે એ પંચકાળ લઈ ગયા પંચકાળી છે આપણે મારું ભાઈ પાછી બીજો તો પંચકાળ આવ્યું છે કોણ એ તો બંને તમારે કાયદો છે તો બધું શીખાય છે પણ ટ્રેક્ટર શીખવાડે છે ખરા ને એ બધું છે શીખવા બધું અને જો મારા પૈસામાં જોતા આવી જવાનું છે મારા પૈસા ના થાય પૂરા તો બધું ને મારા પૈસા પૂરા થાય ત્યાં તો આવી જવાનું છે પણ સરપંચ બાપા એ તો હું આખી જિંદગી જતી રહી છે મારી ભલે ચિત્ર મારા પૈસા ચૂકવવાના હતા એ વાત નહીં બરોબર ને તારા અહીં બધું મળશે ખાવા પીવા બધું મળશે તારા ઘેર તો તારા ત્રણ ટાઈમ મળશે ને અલે ત્રણ ટાઈમ બે ટાઈમ મળે બે ટાઈમ મળશે ત્રણ ટાઈમ નહીં આજુબાજુ બધું તું રાખું છે શું તું ખાવાનો મુખ બાપા આટલું કામ બીજું નહીં ને તો આવી જાય તો ખાવા પડશે તો આવી જવું બધું ખબર છે મારા માણસ બાજ્યો બધું સૌ તારા બધા બહુ શીખવા કે છે તને શું સાફ કરવાનું સરપંચ બાકા સરપંચ બાપા હશે તો મને હાય નહીં મારશે પાછા કે કરી બાપ કરતા વાર્યું નહીં પાછા અહીં કે સરપંચ બાપા હું ખાઈ નેદો ને એવું જ જતો હતો આવું કામ નહીં કરતો હું અલ્યા પણ આપા જો ડાગર બને છે અહીંથી અમતા હો ને સારું પાણી મોટી થઈ ગઈ સરપંચ બાપા પાવડો તો લાવે ને મંગા આવશે બધું નવું જ છે
હું જો આ પત્ર વિલા જોડી કામ છે આ પતા જલ્દી પતા આવું આવું બતાય આવું હા જલ્દી કર આનો અવાજ આવે દેખાડો હતો હું ના આ તો કોક બીજું હો ઘરો પેલા ભાઈ ના આપી દેવું પડે જય દશામાં આ કનું હે મને લાગે પેલા ભાઈનું ચેતન નહીં હું જ પેલા કઈ લાગે મૂકો છું હે કોઈ રીતે સેવ પડ્યા હો મારા પૈસા લેવાય તો કહેતા હો કોઈ એને કાંઈ નીકળી દઉં અને જો આટલામાં દેખાવ નહીં ત્યાં નીકળ ઉપર તો જાણ તો આટલામાં આટલો દેખો ના દેખો આટલા જોઈએ ઉતરે તો હવે મારા મળી જાય તો આ તો પણ મારે તો આલવા દેવાના થાય જાય ઉતરા ફૂટ જો જા આટલામાં હેડ આટલો પડો હા તો ગાડી પર મારા માથામાં આવતો મળી જવો ને કોઈ મારતો જફાતો પડતી તો આવું હાલું જાઓ તમને ભાઈ આજે તમારા ખેતરમાં કોક મળ્યું હા જોઈ ચેક કરી દઈશું જો ના મેં નહીં જોયું હા નહીં જોયું મેં મોટું તો દાગીના છે કઈ મળ્યું તમારા ખેતરમાં પેલા વાળવાનું ખેતર હે ને હા એમાં સાફ કરતો ને તો એ દાંતેરું વાગ્યું તે મળ્યું એ મળ્યું એ અત્યારે જે હું ખેતરમાં ફરતા હતા તો હમણાં નહીં મળ્યું બરાબર તો તારા કિસ્મતનું છે એટલે આ વસ્તુ હોય ને તું રાખ લે ના માન નહીં રાખો તમે રાખો અરે આ તારા નસીબનું છે આ તારા મળી છે અરે બેસ તમારા ખેતરમાં એટલે તમારું કહેવાય ભાઈ બે વાત તો હું જો આ તારા નસીબનું બરાબર હું અત્યારે વર્ષો બી આ હું તો મજૂરી કરી બરાબર તો મને ના મળ્યું તારા કાંઈ તું આવ્યો તારા યાદ હોય તો અઠવાડિયું થયું છે તો તને મળ્યું તો તારું કિસ્મત કહેવાય
એટલે તું રાખ. એટલે દશામાં એ તને આલ્યું છે તો તું રાખ. તારા કિસ્મત નું હતું. પણ આ તો તમારા ખેતરમાં મળ્યું એટલે અરે તમારે ભલે મારા ખેતરમાં મળ્યું પણ નસીબમાં તારા હતું. એટલે તું રાખ લે. અને તારા ના રાખવું તો કોઈક ધર્મના કમો વાપરજે. બરોબર? આ તો મારા દશામાં તને આલ્યું છે એટલે તું તારો હક છે. બરોબર? હો ને? હું આ તો ધર્મમાં નસીબમાં હોય ને તું લઈ જા. બરોબર? હો ને? હે માં દશામાં મેં તારી ભક્તિ કરી હું તને મોની ગયો કે મને જીરોમાં એક હીરો તો બનાવી દીધો માં. જય દશામાં. બુઆજી જય દશામાં. જય દશામાં. હાલો તમે બાધા આપી દીધી મને હા એ આપણો કોમ થઈ ગયું છે. તમે કેમ મારે એ દશામાં શું ચડાવવાનું છે? હું રજા લઈ લઉં દશામાની. હા જો ભાઈ દશામાં તો એમ કે હા તમે જે તમારે જે અગરબત્તી કરી હોય જે નારિયેળ ચડાવવું હોય એ ચડાવી દેજો. હા અને તમારું બુઆજી કશું મારે કોઈ નહીં જોતું. મારે આ દશામાં ના પડતા પે લીલા લેર હો. બુઆજી આપણું બધું કામ તો થઈ ગયું પણ એક કામ થોડું ખાલી બાકી રહી ગયું બાકી રહી ગયું છે. હો. ઓવા તમે જોઈ લેતો. હું જો ભાઈ હા દશામાની હું રજા લઈ લઉં હા તો હું તો ના કહી શકું કે પૂરું થઈ જાય પણ દશામાની હું રજા લઈ લઉં. ભાઈ એ તારું જે કામ બાકી હે ને હા. એ પૂરું થઈ જાય. ખાલી દશામા ઉપર વિશ્વાસ રાખતું. આ દશામાં તો મારે બે જ છે શ્રદ્ધા. જય માતાજી. માતાજી બેહો. તમે ખાલી વિશ્વાસ રાખો માતાજી બધું હા પૂરું કરી દે કામ. હારું તો બુઆજી હું રજા લઉં. હા જય દશામાં. જય દશામાં. બોલો ભાઈ. આપણું કોમ થતું નહીં, જમીનનું કોઈ ઠેકાણું પડ્યું નહીં, બરાબર છે? હા કઈ એ સર દશામાન પૂછજો. હું પૂછી જોઉં. જો ભાઈ તમે આ બીજા બધા ગામમાં ફરી આયા હા, એ વાત સાચી છે. પણ તમારે જે મેન કુળદેવી હે ને એની તમે રજા લીધી નહીં. બરાબર. હવે ઉભા રહો, હું જોઈ લઉં. તમારી કુળદેવી નાગેશ્વરી માતા હ તો એની પહેલા તમારે રજા લેવી પડે. તમે આ બીજા બધા ફરો ને એ મેન ના પડે. એટલે પહેલા તમારે રજા ટોકન લેવી પડે. એ રજા આપો તો તમારું કોમ થાય. અને જો પારકું એ પારકું, પોતાનું એ પોતાનું. હા, એ તો બરાબર મારી. હા એટલે હું કહું પહેલા તમારે કુળદેવીની રજા લેવી પડે. અને હું એ અહીંથી દશામાની રજા લઉં પણ દશામાં રજા હું લઈ લઉં. બરોબર. બરાબર.
ભાઈ દશામાં એ રજા આપી દીધી હે બરાબર. પણ વિશ્વાસ રાખો માતાજી ઉપર ભાઈ આમ કોમ થઈ જાય એટલે ઘણું માં. તમે એકન મને વાત કરી પાછા બાર જઈને બીજાને કહો વરાજી. તો પછી તમે બીજાને વાત કરો એટલે બીજો ત્રીજાને વાત કરે એમ પછી લટકાતું હોય. હા તમારું કોમ અટકાતું જાય બરાબર. એમાં તમારું કોમ ના થાય બરોબર કોમ થઈ જાય તો પછી આપણે તો રહી દઈશું. હા તમારે બધા જે મજા કરાવવી છે. હા વિશ્વાસ રાખો દશામાં ઉપર આ વિશ્વાસ પૂરો માતા ઉપર. હા દશામાં મારી દશામાં હા ને એના ઉપર ખાલી વિશ્વાસ રાખો બધું કોમ પૂરું થઈ જશે તમારું હા. જય દિશા. અને વાપરો હા. તમારા કુળદેવીની ઓટી છે ને એ પહેલા કાઢજો બરાબર. અહીં દશામાં પહેલા નહીં આલો ને તો ચાલે પણ કુળદેવીને પહેલા આલજો પેલા એને માણા આપી. હા. મજા મજા કરાવજો બાપા. જય દશામાં. બોલો બુઆજી હું બાર પાછું પણ મારા નોકરી નહીં મળતી બોલ નોકરી નહીં મળતી જેટલું ફોરે નોકરી નથી તો આ નોકરી મળતી નથી. જો ભાઈ તારા ભાઈ તારા નોકરી મળી જાય તારું કામ પૂરું થઈ જાય તો તું અહીં આવીને પજે લાગી તો જશે દશામાં જવાનું કોઈ ખાલી હાથે નહીં જાય. ના જાય ભાઈ અને જો ભાઈ મહેશ તું એટલે દશરથ તું તને તો ચો હોતી હું જો હું તો દશામાન મંદિરે જયો છું બરોબર હું દશામાન મંદિરે ગયો તો અને જો ભાઈ દશામાએ મેં દશામાન જોડે મેં માગ્યું અને દશામાએ મને આજે આટલું બધું આપી દીધું મેં કીધું તો કયા ના ગયા નતું કીધું. પણ જો ભાઈ તું મને કીધું હું તને માની ગયો પણ હું કોઈના ઉપર બોજ બનવા નતો માંગતો એટલે હું તારા ઘેર નતો આવ્યો કાકા હું મારા પપ્પાને વાત કરી લીધી વધારે. તે તો હજુ નહીં તે મને આશરો આપવા માટે તે કહ્યું એના માટે તારો આભાર અને હું તારી રજા લઈ લઉં જય મા દશામા દશરથ કાલ સવારે જો તારું કામ પૂરું થઈ જાય તને નોકરી મળી જાય તો તું ખાલી અહીં આવીને પજે લાગી જજે હા હું કીધું હા અહીં આવીને તું પજે લાગી જજે અને મારે એક તને વાત પૂછવી છે હા. કે મારા ભાઈ શું કરે એનો તો હતો પતો જ નહીં. હા તા હતો પતો નહીં ઓ વાહ શિકાર મારી છે કે જીવા ખબર નહીં. તું જ્યાંથી ઘર છોડીને નીકળ્યો ને ત્યારથી તારા મોટા ભાઈનો હતો પતો જ નહીં. હતો પતો જ નહીં હા આ પેલું તમારે જે ઘર હતું ને એ ખંડાર ત્યાં પડી ગયું. હા. બેટા જય દશામાં જય દશામાં. તો દશામાં હું તમારા ઘરમાં આવું ને મારા હાથે કાળી હાથે ના જવા દેતી. હે મા દશામાં મારો ભાઈ ચો હે મને રજા આપમાં જીવા કે મારી જીવો માં મારો ભાઈ જીવા તું ચોખ્ખા ના છે હતા મારો ભાઈ મને મળી જાય પાહો દશામાં
હું હવે મારા ભાઈના શોધવા જાઉં તો તું મારા હંગાત રહેજે, મને રસ્તો બતાય કે ચોકન હા મારો ભાઈ અને હું કરે હ હું નહીં કરતો એ બધું મને બતાય. હું આ મારા મીકું હું અને મારા ભાઈના શોધવા નીકળું. જય દશામાં. ભાઈ વાગી જ નહીં ને મારા ભાઈ જોવા હે એ માં દશામાં હું મારા ભાઈના શોધીને આવ્યો તો એ મારો ભાઈ મને ચોય ના મળ્યો. ચો હે હું કરતો હે તું મને પાહો મલાય અને જે મારા ભાઈએ ભૂલ કરી એ બધી માફ કરી દે. જે ખોટું તારા વિશે બોલે એ માફ કરી દે. તો મારા ભાઈને મને પાહો મલાય દે. હે દશામાં મારો મોટો ભાઈ મારા બાપ સમાન હતો પણ તું એને તારો દીકરો માનીને અને તું એને માફ કરી દે ને મને પાછો મલાઈ દે. જય દશામાં. જય દશામાં બતા પર આવ્યો છું મારી અક્ષર આવ્યો છું માં ખાવાનું કામ કરી મારું કરજો મારી બધા કામ કરું છું માં મમ્મા બાજુ તારું નામ ઓગળીશ મારી કમા દેવામાં લોકો પાછું જીવને મારી તારા પર આવ્યો છું મારી માં દુખ્યાયો છું મારી એ માં ગોવાજી બોલો. માતા લોકો મારા દરબાર આવ્યો છું માં બોલો બોલજો બહુ દુઃખ છે બહુ દુઃખ આવ્યો છું બોલો એક સાહેબ હું મોકલો હીરો હતો બોલો મોકલો સફળ હતો તારા આપણો કશું આપોની નહીં તારા કયા ઉભા સાઈડ કશું માર્યું નહીં બધું જતું મારું ભાઈ. હા તમને દુઃખ આવ્યું ને હા જો ભાઈ હા બોલો હું કહું બોલો પણ તમને ખોટું જ નહીં લાગે ને. ભાઈ હું કહું છું એના હું આવ્યો છું હું ખોટું ના લાગે આપું તો કહો ખોટું નહીં લાગે જો ભાઈ હરામનું ખાધ્યું તો ભોગાવું તો પડે. સાચું સાચું હું ખાધું સાચું 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 ખોટું અને સાચું હોભરો તમે કોઈના ઘરમાં હી હા ધક્કો મારીને બાઈ કાઢેલો હો ઓવા સાચું બોલ સાચું કાઢેલો હો ને સાચું બોલ અને વધારે પૈસા તમે ખાધેલા હા. સાચું ખરું સાચું તમે ઘણા બધાના પૈસા ખાધેલા હા. મોજી એવું તો હું કહું છું બોલ મેં પાછું જોયું જ નહીં લોકો બહુ એમ કર્યો ગરીબ પણ બહુ એમ કરે તું એમ કરે બહુ એમ કરે હા એટલે જ ત્યાં તમે આ ભોગવો હો. તું કહું છું અમારા ભગવાન તો દયા કરો હું ભાઈ ભૂલ થઈ ગઈ જે થઈ ગયું ભગવાન દયા કરો આ માતાને કહો તમારા મારા હવે જોવો હું તો માફી માગું બધી જો ભાઈ બોલો માતા તમારી પરીક્ષા હવે ચાલુ કરી હે માતાએ. હા તમે બધાનું રમનું બહુ ખાઈ ગયા હા ખાઈ ગયું સાચું વાત તો હવે તમારે આ પરીક્ષા પાસ કરવી પડે. હું કહું છું ભાઈ
ગમે તે માતા હું માતામાં જે કહે છે હું કરે હો માતા જે મને પરીક્ષા છે મને દંડ કરશે ને હું બહુ તૈયાર છું જે દંડ કરશે હું બધા અને એમાં તો પાછા તમે બે ભાઈઓને વિખોટા પાડ્યા. હાચું 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 પાડ્યા જ નહીં. હાચું ખોટું નહીં હાચું ઓહો છોકરા ભાઈ તું ઓહો સરપંચ સાહેબ તમે હા છોકરા કોણ આ જો લાગ્યું કોણ અરે રે રે જો છોકરા કોણ કે પેદો તારો તો હું તારો ગુની કાશું તારો પોતાનો ગુની કાશું હું તારો તો પહેલા ની બોર આવ કર્યા હતા તું આરામ કરે છે જો હો તું લાંબા લેવો હો જો તારો ભાઈ મોટો ભાઈ હતો ને એ લઈ ગયો લોકો બોલ હે હું એક વાર કર્યો આ ટાઈમ ને કાઢી મેલ્યો મને ખબર નહીં ચોથો ખબર નહીં તો ફરજ સો સાહેબ ખુદ માં હું બહુ ખોટું થઈ ગયું સરપંચ સાહેબ મારે એક વાત પૂછવી છે તમને. બોલો 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 મારો ભાઈ હચો તારે છોકરા હું કહું છું હો ને જો હું હા તમને બુવાજી કહું છું કે હું તમને સેવા આપશો તો બુવાજી કહું છું બુવાજી એને હું મારા ઘેર લઈ ગયો તો હું મારા પૈસા હું ઘેર લઈ ગયો આગળ કોઈ દહેણ વાગે તો દહેણ લઈ ગયો આગળ દહેણ લઈ ગયો મારા ઘરનું બધું કામ કરાયું મારા ખેતરનું કામ કરાયું દોવા ભેગનું કામ કરાયું અસ્કર હું કહીએ બોલો રાજાનો કુકડો ભૂસે માર્યો કામ કર્યું અસ્કર હું બીમાર થઈ ગયો એને દુઃખ થઈ ગયું બીને કાઢી મેળ્યો એ ટાઈમ હું બેટા મારે નહીં સેવા કરી પડે કાઢી મેળ્યો ખબર નહીં ચોટ્યો એને ક્યાંથી કાઢી મેળ્યો મારા ઘરથી મારા કુવાથી કાઢી મેળ્યો એ ચોટ્યો એમાં ખબર નહીં કંઈ શું થયું હું અત્યારે શોધવા ગયો તો હા તો મને મળ્યો નહીં. છોકરાઓ કહું છું હું ચા હોય ગમે તે બોલું ગમે વધારો હું શું પાડતો હોય છું હું તારા પર ખેંચું હું તારાથી હું વાત બોલને કરું સરપંચ સાહેબ હા હું માતાજીની રજા લઈ લઉં. બહુ ખોટું થઈ માં બહુ ખોટું થઈ પાડી માં, મારો ભાઈ મને પાછો મળી જવું જોઈએ અને સરપંચ સાહેબે જે ભૂલ કરી હોય એ પણ તું માફ કરી દેજે. હા માં કરજો મારી માં માફ કરજો એમને તમારો દીકરો માની તમે માફ કરી દેજો જે ભૂલ કરી હોય. છોકરા હું કહું છું જય મા દશામાં. જો હું કહું છું જો બકાને મકા લાવી લીધો હોય ને આથી હું તારું તારા મકા તારા પાસવર્ડ દઉં છું બધું પાસવર્ડ દઉં મારે કોઈ લેવું નહીં તારા મકાન તારા પાસવર્ડ દેવું હોય ને છોકરા તું માફ કરી દે હું તારો ગુનેગાર છું હું તારો ગુનેગાર છું સરપંચ બાપા તમે મારા ગુનેગાર નહીં, મારા દશામાના તમે ગુનેગાર. મને પજે ના લાગશો, હું થોડું ભગવાન ઓના પજે લાગો. હું તો મારી માને કહું છું માં મને માફ કરી દે માં તારે હું મને બહુ થઈ ગઈ બહુ માફ કરજો મારી માં અને જો તમારે દુઃખ દૂર કરવું હોય ને તો આજથી માતાની સેવા ભક્તિને જોડાઈ જાઓ તો તમારે લીલા લહેર થઈ જશે. જરૂર છોકરા હું હાથું કરો ખોટું નહીં કરું હાથી ભક્તિ માતા સેવા કરે બે ટાઈમ જે મને છે સેવા કરે હાથું હાથા રસ્તા વાગે ભક્તિ દઉં છું એવું કામ કરું એ મારી હાથું માફ કરજો મને તમારે પાપનું પ્રાયચિત કરવું હોય તો જીનું હરમનું ખાધું હોય જીનું લીધું હોય એનું પાહું આલી દો. જરૂર બોજી હોય ને છોકરાનું ગમે તે લીધું છે હું બધું પાસવાલ જાય હું ખુશ કરી દે ને બધું દોલ દે ભાઈ મારે જમીન ચૂકી મારે આ બધું ચૂકી મારે જીનું લીધું હોય ને અને જીનું તમે ખાધું હોય એ પાહું આલો ને તો જ તમારે ખમા મજા થાય. જરૂર પાસવાલ જરૂર આલ દે હો ને ભલે મારો ચૂકી મારે જમીન ચૂકી મારે પણ બધું પૂરું કરી નાખે જેમાં ખાધું બધું આલ દે બધું પાસવાલ જાય છોકરા તો રોજ કે હું રોય નહીં હો ને યાર હું કરતા આપણે બેન હા બેજી હો ને તારે હોતે રોય નહીં ના રોય હો તો માં બેઠી માં એ બધું આપણું કરશે અને અહીં બેઠી એના બાપુ માં તો એને કોઈ સમજે નહીં જે સમજે નહીં એના બાપનો એ જરૂર આપણો હંગારે જ ભેળી છે અને કોમ કરશે આપણું માતા પાસે માં તું મામા જીએસ વાળી મામા આગળ છે મારી મામા શું ગમે તો બધા મારી ગમે તો હોય હું તમારા આગળ કરી દે મારી itu master polisi. દશામાં હવે હું મારા ભાઈને શોધવા જાઉં અને જો આમથી મારો ભાઈ નહીં મળે તો આમથી હું આ મંદિરે પાછો નહીં આવું. જરૂર મળશે છોકરા ચિંતા ના કરે એ બેઠી છે હજરામાં મારી આગળ મારી છોકરા ગમે તો બધા ટકી વધારે મારી ગમે તો મારી ગમે તો હોય
હવે છોકરા ગયો તો હોય તો હા ભાઈ તો ગયો હે સરપંચ સાહેબ. બચ્ચે જવા ને બચ્ચે હા કે બચ્ચે કિतना કરી માતા હકઈ આપો તો ખબર કરો આવો પછી क्या देखा नहीं खड़े खड़े मत दिया खड़े खड़े मत क्या देखा नहीं ये लोग को पहले कुछ लोग હા એ તો જોયો હશે. એ ભાઈ સરપંચ સાહેબ हाँ આ તો મારા ભાઈ હે. हाँ હા. ओ આ તો ગરમ લાય હે આ તું. बड़ा 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 माता 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 मंदिर है क्या है मंदिर लीजिए मंदिर लीजिए ए माता क्षमा એ માં દશામાં ઓના સાધુ કરી દે માં. માફ કરી દે. આવો તો એને માફ કરી દે માં. ગમે તે વાત જે બોલી જો જે ગુનાકાર છે મારી બોલ અમાર તો કંચરે ખોલે તું કંચરે ખોલે અમાર તો માસ મારી તું શક્તિ છે મારી તું ગમે તે મારે હાલ હાલ માર કરી આ માર હે મારી સમારી માં તમારી માં વાલે આ છે વાલે એ દશામાં માડી હવે મારા મોટા ભાઈથી જે ભૂલ થઈ હોય તો બધી હવે માફ કરી દે. હું માફી માંગુ છું એના તરફથી. એ દશામાં આટલું કરી દે ને. હું ચોક્કસ છું. હું કઈ જગ્યાએ છું? હું ચોક્કસ છું. જો હો તો જો માતા દબાવું છું હા મારે સમય દબાવું છે માતા દબાવું છું માતા દબાવું છું જો સરપંચ બાપા હવે તો હું કદી નહીં કરતો મને. છોકરા મારે બહુ થઈ ગયો હા બુજો હા કશું કરો તો બે માતા આવે છે કોણ તો મારે તો ફાર મળ્યું અને મારે તો મારે બે માં દુખ વાત મારે બહુ દુખાય બને જો આટા પૈસા હો જો જો આ પૈસો ના મોદી જી ના 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 ના
ના ના ના ના બહુ થઈ ગયું હા ના ના ભાઈ તું વાંચો જો માં બેઠી લો માં બેઠી છે હમણાં બોલ હાલ જો બેઠી છે હમણાં બોલ મેં મારા ભાઈને બહુ ખોટું કર્યું મને ભગવાન માફ નહીં કરે માફ કરી દીધું હવે બંધ થઈ જા આપો મોજો બંધ થઈ જા, બંધ થઈ જા. જો એ બધી કરે બંધ થઈ જા. હું કહું બંધ થઈ જા બસ બાબા તો હાલો પોચું હાલો જો હાલો પૂરા થઈ ગયું બધું હાલ થઈ ગયો હા ને કરે મારા બાપ છે મારા મત તો મારો ભાઈ તમે એના ઘર પર તકેલી પહેરે હવે બંધ થઈ જા પતી ગયું એ બધું બોલી જા બોલી જા હવે જો દશામાં આપણો બધું આપણને કેટલું બધું હાલ દીધું હા જો બધું ને આલ્યું આપણે ભક્તિ વાળો હો એ તાવ નહીં બધું અનુસર હમણાં અને કરવા રાત્રે મામા કહ્યું ને એનું ફળ મળ્યા 4 દિવસ મામા કરતો ને એનું ફળ મળ્યું તું સરપા બાપા હા બોલ હું હવે કહેતો હતો કોઈ તારી દશામાં કોઈ જબરી હોય ને તો કે ઘેર બે રોટલા આવી જાય કઈ આઈ ના આજે હું મોર્યો કે દશામાં સાક્ષાત છે એને મારું બોલેલું હોય ને આજે એને પાર નાખી સુકા તું ને મુખ લ્યા હું મુખ મણી ગયો તું નહીં મુખ મને ખુદને બધું ખાયું આજ મણી ગયો કે મારા માં બેઠી છે એને કોઈ દેવન જે માતા બેઠા આજ જગત દુકાન છે એ પણ મણી ગયું દશામાં ધારે ને તો કોઈ રાજા બનાવે ખીજે ને રાજામાં ભિખારી બનાવે એ બધી નાવ છે અને જો હું કહ્યું જો મને ખબર છે હું મળી ગયું ખાલી દુકાન મળી ગયું મુખ મળી ગયું અને મેં આનાથી મારા નેરાભાઈને દુઃખ આવ્યું ને તો મારો નેરાભાઈ મને કદી ભૂલે નહીં અને સેવેથી મને ઇધર પાછો લાવ્યો અમે જો હું ચિંતા જો જો મગે બેઠે છે ચિંતા નહીં એ કરવાની. બધું અમે બધું કેવું લે છે આસ્તી માતા હવના તો હમ કરજી માં તો કહું છું જો અમે કહ્યું ને બધું હાલ કરજી માં કોણ ઓ જો હું કહું છું તારા પાસ જે નમાય હું તમારો હાલ કરજી મારી હું તો સરપંચ બાપા મારા દશામાં એક જ વિનંતી કરવા માંગુ છું કે જેવા એના દરબારમાં મમ્મી ભાઈઓ ભેગા કરે ને એવા એના દરબારમાં જે પણ કોઈ રોતા મુદ્દે આવે ને એને હસતા મુદ્દે પાછા મોકલો અને એટલો માથા હાથ રાખજો કે કદી એને દુઃખ ના પડે અને જે તારા નામનું સમરણ કરે ને એના તો તારા 10 એ 10 હાથ મહિના માથે રાખજે અને મારી જે પણ ભૂલતી હોય એ હું તેના દશામાં અને તમારી માફી માંગુ અને એના ભાઈની માફી માંગુ ના છોકરા તું બધું મારી માં. બહુ થઈ ગયું હો અમે જરા કરી બધું રાખવા કેરા હવે બધું હાલ થઈ ગયું કહું છું જો હા આખી મારા હોય થોડી તો બધું યારો સરપંચ સાહેબ, તમે આને ઘેર લઈ જાઓ હું મંદિરે મારા બીજા આવે છે. હા તું તો આવજો હવે હું કહું છું હા હવે ઘેર આવજો હો ને હું કહું છું રાતે સેવા કર તાર હું મને કહેજે બેઠો છું હો ને તાર તું મને કહેજે તાર જે પૂછું મને કહેજે આપણે આ બે મંદિર આ માતાજીનું મોટું આજો કરીશું અને મોટો ઉત્સવ કરીશું માતાજીનો ધામધૂમથી માતા મનાવીશું હો ને મને તો બહુ થઈ ગયું માતા બહુ કહું છું મારે ઘણું આવી હો ને એ મારી બાપા હા ભાઈ હું ને હવે ગયા બાર એ માંગતો આ દિયે ને મારા ચરણમાં રહેવા માંગુ હોત્યારો હે માં હોત્યારો તો હું ગમે તેવો હતો પણ એ માં હતી ને એને મને દુઃખના દરે નાખ્યું કે દુઃખના દરે બહાર કાઢી મારી પરીક્ષા ગમે તે કરી બરોબર પછી છેવટે મને મારા ભાઈ કણ લાઈન મેકો દે બરોબર એટલે આથી હું મારા ચરણમાં રહેવા માંગુ છોકરાઓ હું કહું છું જો મોયા હોય ને જો મોયા આત્મી માની ભક્તિ કરે હો ને રાધાની ભક્તિ માં રાધા લીધી નહીં એની સેવા કરે આપણે તમે સેવાની સેવા કરીએ દારો સેવા કરીએ માતા માનું નામ લઈએ એનું ગુણ ગઈએ એ બધે સેવા બોલો દશા માની જય એ મારી સેવા